બગવદર ગામે દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય છે. આજે પણ આ સમસ્યા જોવા મળતી હતી. ત્યારે અમારા બગવદરના રિપોર્ટર દ્વારા સમસ્યાનું કવરેજ કરવાનું શરૂ કરતા જ પોલીસ દોડતી થઈ હતી. દર શુક્રવારે બગવદર ગામે ભરાતી ગુજરી બજારમાં રોડ પર મોટરસાયકલ અને રિક્ષાઓ ઊભી રાખી ગ્રાહકો ગુજરી બજારમાં માલ ખરીદવા જાય છે. ત્યારે રોડ પર વાહન પાર્કિંગથી આ પોરબંદર જામનગર રોડ જે નેશનલ હાઈવે છે તે એક માર્ગી બની જાય છે. તો અહીં વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ હોવાથી બાળકોને પણ અવરજવર કરવામાં જાનનું જોખમ રહેલું છે. આ બાબત અવારનવાર ગુજરાત ન્યૂઝમાં અહેવાલ આપવા છતાં બગવદર પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી કોઈ મોટો અકસ્માત થાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે. જેમાં આજે આ ગુજરી બજાર નજીક રોડ પર મોટરસાયકલો અને રિક્ષાઓ આડેધડ પાર્કિંગ કરાઈ હતી. ત્યારે ગુજરાત ન્યૂઝના પત્રકાર ધીરુભાઈ નિમાવત આ બાબતને કવરેજ કરવા પહોંચ્યા હતા. જે બાબતે બગવદર પોલીસને જાણ થતાં તાત્કાલિક બગવદર પોલીસ PCR વાન સાથે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તે ખાસ જરૂરી છે, કારણ કે પોરબંદર જામનગર નેશનલ હાઈવે છે, સામે વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ આવેલી છે, ત્યારે સાઈડમાં CSC આરોગ્ય કેન્દ્ર આવેલ હોય ત્યારે બગવદર પોલીસ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી માટે હલ કરે તે ખાસ જરૂરી બને છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર.